આજે માગસર વદ એકાદશી છે, ગુરુવાર છે, તારીખ 26/12/2024 વર્ષ છે. આગલા પ્રશ્નની આપણે ચર્ચા કરતા હતા. એમાં એમ આવ્યું કે ભગવાનના આકારનું ખનન ન કરવું. પેલું એમ કહ્યું કે ભગવાનના ભક્તના દ્રોહ સમાન કોઈ મોટું પાપ નથી, અને ભગવાનનો જે અપરાધ કરવો, ભગવાનના આકારનું ખનન કરવું, તે પંચમાપ કરતાં વધારે પાપ છે. એ રામકૃષ્ણાજી ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે છે ત્યારે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, થોડું સૂક્ષ્મ અને કારણ, આ ત્રણેય દેહની સાથે જ હતા. એ આપણી જેમ જમતા હતા, આપણી જેમ હસતા હતા. એમને પણ કઈ કઈનો શાપ થયો અને એમને પણ 14 વર્ષ સુધીનો વનવાસ વેઠ્યો. પણ રાવણને ત્યાં જ્યાં તો લંકા વિજય કરીને આવ્યા, એકલે હાથે, વાંદર સેનાની સાથે. તો વાંદરાઓ તો કંઈ લડી શકે નહીં, પણ ભગવાને એને તાકાત આપી અને એને કામ કર્યું. એટલે મહારાજ કહે છે ભગવાન સદા દિવ્ય છે. જે જે વસ્તુમાં પ્રવેશ કરે છે તે વસ્તુ દિવ્ય થઈ જાય છે. જે જે વસ્તુમાં પ્રવેશ કરે છે તે વસ્તુ દિવ્ય થઈ જાય છે. એમાં માઇક ભાવ રહેતો નથી. ભક્તને પણ દિવ્ય કરી દે છે તો દિવ્ય જ. રાજપુરથી ચાલ્યા અને આજુબાજુ ગામનું નામ ભૂલાઈ ગયું. તે મહારાજ રથ ઉપર આવ્યા તો જે કર્ણભાઈ હતા ત્યાં, જે કર્ણભાઈને કહ્યું, રથ ખાલી હતો, કે આવું છે જે કર્ણ? તો કે ક્યાંય એક ભક્તને લેવા જઉં છું. તો કે બેસી જાઉં. એ પક્ષી ઉડાડતા ઉડાડતા બેસી ગયા બાજરીમાં, અને પેલા ગામમાં ગયા ને મહારાજ કંઈ ઊભા રહ્યો. હવે તો કાંઈ આવરણ હતું નહીં, નીચે ઉતાર્યા. જેવા ઉતાર્યા તે ચારે બાજુ દિવાલો બંધ, આ તો દુકાન થઈ ગઈ. ભલે આ તો ભરાઈ ગયા. લ્યો, આવું થાય? તો કે થાય છે ને. ભગવાન જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ માયાનું આવરણ રહેતું નથી. એ ભગવાન જેમાં પ્રવેશ કરે તે માયાને રહિત કરી નાખે. પોતે પોતાનામાં તો માયા હોય જ નહીં, પણ જે ભગવાનના ભક્ત છે તેને પણ માયા ઉડાડી દે છે. અને પછી ખબર પડી જ્યારે કે એ દુકાનમાં જ્યાં ત્યારે વાણીઓ કાફન લેવા એની પત્ની લઈ ગયેલા. ટૂંકમાં કહેવાનું કે ભગવાન જે વસ્તુમાં પ્રવેશ કરે, જેનો સ્પર્શ કરે તેને દિવ્ય કરી નાખે. એવું ન હોય તો મહારાજે સરસ દ્રષ્ટાંત આપ્યું. દ્વારકામાં એક ભૂદેવ બહુ ખરાબ શબ્દ ભગવાન શ્રી કૃષ્ણને માટે બોલતા હતા. આ રાજા છે કે ક્રૂર છે? આ 10 છોકરા મરી ગયા ત્યાં સુધી શું આ રાજાનું જ પાપ છે ને? ત્યારે હવે ભગવાન શ્રી કૃષ્ણને ગમે તેમ બોલે એ અર્જુન કેવી રીતે સાંભળી શકે? એના ભક્ત છે. અને નિયમ જ છે, પોતાના ઈષ્ટદેવનું કોઈ ખરાબ બોલે તો વેણ સામે વેણ મારવા. પોતાના ગુરુને વિશે કોઈ અઘટિત બોલે તો તે ઊભું નહીં રહેવાનું. પાર્વતીજીએ શ્રીમદ રામાયણમાં કહ્યું, સુના ઈ સભાસદ શકલ મુનિંદા, સુના ઈ સભાસદ શકલ મુનિંદા, કિન્ની સુની જીન શંકર નિંદા, કિન્ની સુની જીન શંકર નિંદા. સુનઈ સભાસલ સકલ મુનિંદા, કિન્ની સુની જેને શંકર નિંદા. સોફલ લાયેવું અછત અભિમાની, સોફલ લાયેવું અછત અભિમાની, સુનઈ સભાસદ શકલ મુનિંદા, સુનઈ સભાસદ શકલ. જેને જેને મારા પતિનું અપમાન કર્યું, મારા સયુજી મારા ગુરુ છે, મારા ઈષ્ટ છે, એને મારે સંબંધ થયો, મારા પતિ તરીકે મેં સ્વીકાર્યા છે, ઈષ્ટ છે, એનું જેને અપમાન કર્યું તેને બધા ફળના ભોગતા થશે. અને સતી સહન ન કરી શક્યા. એટલે અર્જુન ભગવાન કૃષ્ણને કઈ રીતે સહન કરી શકે? એટલે કીધું શું બોલે છે? તો કે શું બોલે છે? આવા ક્રૂર રાજા હોય તે આવું જ થાય ને. બાપ બેઠો છે ને 8-8, 9-9, 10 છોકરા મરી જાય, એ રાજાની ક્રૂરતા જ છે ને ત્યારે કે. અને અર્જુનને એમ થયું ભગવાન વિશે આવું. ત્યારે એને કહ્યું હવે 9મો 10મો જન્મવાનો છે ને, જન્મ હું બેઠો છું. અર્જુને ઘણા પ્રયાસો કર્યા, પણ જીવની ગતિને કોઈ રોકી શકે છે?
અર્જુને ઘણા પ્રયાસો કર્યા અને અર્જુને કહ્યું જો હવે તારા 10મા દીકરાને બચાવી ન શકું તો અગ્નિ સ્નાન કરી લઉં, એટલે અગ્નિમાં હું પડી જાઉં. આવી પ્રતિજ્ઞા લીધી. છોકરું જન્મ્યું, જન્મતાને સાથે મરી ગયું, જીવ ચાલ્યો ગયો. તો ખબર પડી ભગવાન શ્રી કૃષ્ણને કે અર્જુન છે એ અગ્નિ પરીક્ષા લે છે, એટલે કે અગ્નિમાં પડે છે. ભગવાન આવ્યા તરત. અર્જુનને કહી શું કરે છે? તો કે મારી પ્રતિજ્ઞા હતી કે જો છોકરાને ન બચાવી શકું તો અગ્નિમાં પ્રવેશ કરો. કંઈ વાંધો નહીં. ભગવાન કે કંઈ નહીં, બળવાની જરૂર નથી ને આપણે પાછા લાવી દઈએ. બોલો, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન પંચભૂતના ઘોડા, લાકડાનો રસ આગળ વધે, જાય આગળ. એટલે આ ભગવાનને જોગે કરીને જાય, ન જાય ત્યાં ઉડ્યા અને માયાના ચક્રને કાપીને, માયાના અંધકારને કાપીને સુદર્શન ચક્ર કરીને કાપી નાખ્યો અને તેનાથી પર જે બ્રહ્મા પુરુષનું ધામ, વિરાજ પુરુષનું ધામ, ત્યાં ગયા. અને ત્યાંથી જવાય કેવી રીતે? માઇક ભાવ હોય તો આ થાય કેવી રીતે? વાત કરો, કેવી રીતે પહોંચી વળાય? ભગવાન જો માયા કલંકિત હોય આપણી જેવા, આપણે ત્યાં જઈ શકીએ, આકાશમાં ઉડી શકીએ છીએ? આપણે એક જગ્યાએ બેઠા બીજી જગ્યાએ ગતિ કરી શકીએ? ના કરી શકીએ. પણ ભગવાન દિવ્ય મૂર્તિ છે અને એમાં કોઈ માયાકીય લેશ છે નહીં ભગવાનમાં. એટલે ભગવાન અર્જુન સહિત લાકડાનો રથ અને પંચભૂતના ઘોડા લઈને ભગવાન ભૂમા પુરુષના ધામમાં ગયા. ભૂમા પુરુષને કહ્યું આ શું છે બધું ખેલ? આ બ્રાહ્મણના છોકરાને અહીંયા લઈને આવે છે તો ક્ષમા પ્રાર્થના કરી, મહારાજ પધારો. આ ભૂમંડળમાં ક્યારે તમે રહો છો? આજે આવો પહેલી વાર અવસર મળ્યો છે, પણ મારે દર્શન થતા મારે આ મુલક પ્રસાદીનો કરવાનો હતો. આપના દર્શનની મને ઈચ્છા હતી એટલે હું લઈ આવ્યો હતો, આપ લઈ જાઓ. તો એ 10 છોકરાને પાછા લાવ્યા. બોલો, એ કેવી રીતે બની શકે? એ બની કેવી રીતે શકે? તો કે ભગવાન હોય તે બધું જ થાય, એના માટે કોઈ નથી. એટલે રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને દર્શન આપીને એમ કહ્યું, મુક્તાનંદ ભૂલ કેમ કરે છે? પણ મહારાજ આવી સમાધિ હોય? પાપીઓને સમાધિ થાય? અષ્ટાંગ યોગની સાધના કરે તો સમાધિ થાય, પણ પાપી પુરુષને સમાધિ? આવું તો કોઈ જગ્યાએ સાંભળ્યું નથી. ત્યારે રામાનંદ સ્વામી એ જ કહ્યું ને, ભાઈ એમાં એવું હોય કે નિયમો બધા રાજાને પાડવાના હોય, પ્રજાને પાડવાના હોય. રાજા નિયમ ઘડે છે, એ નિયમ લાગુ નથી પડતો. અષ્ટાંગ યોગની સાધના કરવાનો નિયમ ઈશ્વરને લાગુ પડતો નથી. એ મારા પણ ઈષ્ટદેવ છે ને તારા પણ ઈષ્ટદેવ છે, એના માટે કોઈ પ્રતિબંધ નથી, ધારે તે કરી શકે. રાજા ધારે નિયમ, મોદી સાહેબને 75 વર્ષનું નિયમ છે તો હવે એને પૂરું થઈ જાય, એ ધારે તો પાછું ખેલી નાખે કે ભાઈ 80 કરી દીધા, શું એને ફેર પડે? એટલે એ તો નિયમ એને રાજાને લાગુ પડતો નથી. જે નિયમ લાગુ પડે છે તે પ્રજાને લાગુ પડે છે. એટલે ભગવાન પંચભૂતના ઘોડા અને લાકડાનો રસ લઈને બ્રહ્મા પુરુષમાં ધામમાં ગયા. કોઈ શક્યતા જ નથી જવાનું, પણ ત્યાં ગયા. ઇત્યાદિક જે તત્વ મનુષ્યની પીઠે જણાય છે, પણ એ સર્વે બ્રહ્મ 66 મતની કથા છે. પ્રભ્રમ છે પણ માઇક નથી. માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારે પણ ન કરવું. સદા સાકાર, સાકાર ને સાકાર એ ભગવાન છે, એના આકારનું ખંડન ન કરવું. પછી માત્રે ધાંધલે પ્રશ્ન પૂછ્યો, ઈર્ષાનું શું રૂપ છે? દુનિયા આખી ઈર્ષામાં ચાલે છે. ચાલે છે ને ભાઈ? દુનિયા આખી ઈર્ષામાં ચાલે છે. લોકોને પ્રશંસામાં રસ છે અને બીજાની ઈર્ષા કરવાનો રસ છે. રામાયણમાં સૂત્ર લખ્યું છે કે ઈર્ષાનું શું રૂપ છે? ઉજરે હર્ષ વિષાદ બસે રે, ઉજરે હર્ષ વિષાદ બસે રે. સૂત્ર સરસ છે, નાનું એક કડી જ છે ખાલી. ઉજરે હર્ષ, કોઈનું ઘર બગડી જાય ને તો રાજી થઈ જાય, એ જ લાગનો હતો. બળવું જ જોઈએ. મારો બોલો બહુ ટણી કરતો હતો, હા ગયું ને, એમાં હર્ષ, રાજી થઈ જાય. પણ જો ઘર વસી જાય તો બળી મરે. હારાનું વસી ગયું, કાલે તો આપણી જેમ રખડતો હતો અને અત્યારે તો જમાવટ કરી બેઠો. આપણે ત્યાં ને ત્યાં છીએ. ઉજરે હર્ષ વિષાદ બસેરે. બહુ સરસ સૂત્ર છે. એક માત્ર ધાંધલ અને સંભાઈને બને બોટાદ ના જતા. પણ પ્રશ્ન કેવો છે, મહારાજ ઈર્ષાનું શું રૂપ છે?
એટલી ઈર્ષાનું કોઈ રૂપ જ નથી. એટલી મોટી છે ઈર્ષા કે પહોંચીને વળી ક્યાં જઈને લોકો ઊભા રહે એનું કોઈ ઠેકાણું નથી. એકબીજાને ભગવાનને પુરુષોત્તમ નારાયણ જાણે, અક્ષરાધિપતિ જાણે. એનો મેં પેલી બહેનોની વાત કરી હતી કે રસોઈ કરે અને ધૂળ નાખે, કાંકરા નાખે, રેતી નાખે, મીઠું ભરીને ખૂબવા નાખે. ભગવાન પુરુષોત્તમ નારાયણ જાણે છે. ભગવાન ત્યાં રોકાય છે. એ ભગવાન છે એવી ખબર પડતી નથી, કારણ કે ઈર્ષાનું આ રૂપ છે કે મારી બેન એની બેન સાથે ઈર્ષા, એની શોખ સાથે એમાં ધંધો કર્યો. મીઠું ખરાવ્યું, કાંકરી ખરાવીને પછી રડે પાછા. ઢોંગ તો જુઓ માણસના. એટલે મહારાજ કે ઈર્ષાનું ફોર્મ જ એવું છે. ઉજારે હર્ષ, વિષાદ, બશેર. મહારાજ બોલ્યા જેની ઉપર જેને ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે ખમી શકાય નહીં, બળતરા થાય. લેવા દેવા વગરના બળી જાય છે લોકો કે આગળ કેમ વધ્યો. એટલે ભાઈ આગળ વધશે તો ક્યારે કામ લાગશે, તું શું કરા માથા ઉતરે છે. પણ ના, સહન ન કરી શકાય. અને એનું ભૂંડું થાય તો રાજી થવા, એ જ લાગનો હતો. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું છે. ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય, જુઓ સાંભળો, 3 વસ્તુ. જ્યારે એ પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય, એનું ભજન કરતો હોય, પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય, પ્રત્યક્ષ મૂર્તિનું ભજન કરતો હોય, અને આપણે જે નિયમો ઘડ્યા છે તે નિયમમાં રહેતો હોય, તેનો તો મોક્ષ થાય તેમાં આશ્ચર્ય નથી. એ તો ભગવાનના ધામમાં જાય. ભાઈ સમજાય છે? પ્રગટ ભગવાન બેઠા છે તેનો નિશ્ચય હોય, એટલે કે આ ભગવાન જ છે એવો નિશ્ચય હોય. પછી એનું ભજન કરતો હોય, અને નીતિ નિયમમાં રહેતો હોય, તેનું તો મહારાજ કે મોક્ષનું મોક્ષ તો છે જ, પણ શાસ્ત્રમાં કેવી રીતે મોક્ષની રીત બતાવી છે એ શાસ્ત્રની રીતે કરો. અને વેદનો અર્થ તો કઠિન છે. ભાઈ વેદના અર્થને કોણ પામી શકે? વેદનો અર્થ કઠિન છે, એની તો કોઈ કથા થઈ શકે નહીં. પણ ભાગવત ને મહાભારત છે એ વેદના જ અર્થ છે, પણ એ શું કામ છે અને એની કથા થઈ શકે છે. વેદની કોઈ કથા સાંભળી કે આજે વેદ પારણ કરી કોઈએ? વેદ પારણ કરીને શું સાંભળે? એમને વેદ પારણમાં શું સાંભળે? એટલે મહારાજ કે વેદનો અર્થ કઠિન છે, પણ મહાભારતની કથા સંભળાય એમાં મજા પડી જાય. ભાગવત સાંભળે મજા, ભગવાનના ચરિત્ર હોય, બાલચરિત્ર હોય, બધું મજા પડી જાય. એટલે વેદનો અર્થ કઠિન છે, એની કથા થતી નથી, પણ મહાભારત અને ભાગવતની કથા થાય છે. શું કામ છે? માટે શાસ્ત્રની રીતે કલ્યાણ થાય તે કહો. પછી સંતોએ કહ્યું કે મહારાજ, અને જુઓ મહારાજે પાછું કહ્યું, શંકરાચાર્યએ નિરાકારનું, ભગવાનના સ્વરૂપને નિરાકાર પ્રતિપાદન કર્યું છે. નિરાકારને સાકારમાં સમજો તો છો ને ભાઈ? નિરાકારને સાકારમાં સમજો છો ને? જેનો આકાર એ સાકાર. ભાઈ હીરા ભગત, જેનો આકાર એ સાકાર. જેનો આકાર ન હોય, સૂર્યનો આકાર છે એને સાકાર કહેવાય. આ તેજ છે એ નિરાકાર છે, એનો આકાર જ નથી. નિરાકાર એને કહેવાય કે જેનો આકાર જ ન હોય કોઈ જાતનો. એટલે મહારાજ કે શંકરાચાર્યએ તો નિરાકારપણે પ્રતિપાદન કર્યું છે ભગવાનનું, અને રામાનુજાચાર્ય તો સાકારપણે પ્રતિપાદન કર્યું છે. હવે એ જરા સમજી લઈએ. શંકરાચાર્યએ નિરાકારપણે પ્રતિપાદન શાના માટે કર્યું? આગળ વેચના મત 61મું ને આ નિરાકાર પ્રત્યે આ 66માં જ આવ્યું ને આગળ. હા, કે મહારાજ કે નિરાકારનું પ્રતિપાદન કેમ કર્યું? તો એને એમ કહેવાનું જ ભગવાન સર્વત્ર વ્યાપ્ય છે. ભગવાન ક્યાં એકદેશીય છે? ભગવાન સર્વવ્યાપક છે. આપણે એકદેશીય છીએ. આપણે અહીંયા હોય તો બહાર ના દેખાઈએ, આપણે અહીંયા હોય તો બહાર દેખાઈએ ના દેખાઈએ. તો એમ શંકરાચાર્યની દલીલ એવી છે કે ભાઈ ભગવાનને તમે એકદેશીય કરી નાખો તો વ્યાપક કેમ થશે? અને ભગવાન તો સર્વત્ર વ્યાપક છે. જ્યાં જુઓ તો અણુ અણુમાં, એ આગળ વાત આવી જ ગઈ મહારાજ કે અણુ અણુમાં ને કણ કણમાં ભગવાન રહેલા છે. આ 66માં એટલા મતમાં જ હતું તારું. એમાં મહારાજે કહ્યું કે અણુ અણુમાં ભગવાન રહેલા છે. ભગવાન કોઈ એક જ જગ્યાએ છે એવું નથી. કેમ? પણ એની ભૂલ શું થાય છે? અણુ અણુમાં જે રહ્યા છે એ પોતાની અંતર્જામી શક્તિએ કરીને રહ્યા છે અણુ અણુમાં, પણ પોતાની અંતર્જામી શક્તિએ કરીને રહ્યા છે. પણ ભગવાન તો સાકાર જ છે સદા. સૂર્ય છે એ અણુ અણુમાં રહ્યો છે. કયું તત્વ સૂર્ય વગર છે ભાઈ? સૂર્ય નથી દરેક જગ્યાએ? સૂર્ય દરેકમાં છે.
અણુ અણુમાં રહ્યો છે. કેવી રીતે? પ્રકાશે કરીને રહ્યો છે. ફૂલ છે એની સુગંધ અણુ અણુમાં રહી છે ને. દરેક જગ્યાએ ફૂલની સુગંધ છે. અહીંયા એક મૂકો ફૂલની, અહીંયા બાટલી મૂકો તો ચારે બાજુ ફૂલ સુગંધ ફેલાઈ જાય. તો ફૂલ નથી. ફૂલ સાકાર છે કે નિરાકાર છે? ફૂલ સાકાર છે કે નિરાકાર છે? ફૂલ સાકાર છે, પણ એની સુગંધ નિરાકાર છે. સુગંધે કરીને ફેલાય છે. હવે આમાં થયું શું? શંકરાચાર્યના આશ્રિતો એને મહારાજે પછી સ્પષ્ટીકરણ કર્યું. શું સ્પષ્ટીકરણ કર્યું? મહારાજ કે નિરાકાર અને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ. કેવું છે? નિરાકાર ને તેજોમય એવું ભગવાનનું અક્ષરધામ. તેથી પર હવે આગળ આવે છે. તેથી પર સચ્ચિદાનંદ પુરુષોત્તમ નારાયણ છે. હવે પહેલાંની દ્રષ્ટિ ત્યાં સુધી જ જાય છે. કોની? શંકરાચાર્યના આશ્રિતોની દ્રષ્ટિ આગળ વધતી જ નથી કે બસ માટે આપણે ભ્રમ થઈ ગયા, અક્ષરધામ સુધી પહોંચી ગયા, બસ નિરાવાર સુખ થઈ ગયું. શ્રી કૃષ્ણ ભગવાન ગીતાના 12મા અધ્યાયમાં કહે છે કે મહારાજ કહે છે એને ઉત્તમ, 15મા અધ્યાયમાં એને ઉત્તમ મનાય છે, એ શ્રેષ્ઠ છે. કેમ? તો કે એને જગતનું કાર્ય કરી દીધું. જે કોઈ નિરાકારની ઉપાસના કરે છે એ પણ જન્મ મરણથી રહિત થઈ જાય છે. કેમ જન્મ મરણથી રહિત થઈ જાય? તો કે નિરાકારની ઉપાસના કરે છે એના ઉપરથી જન્મ મરણ રહિત થઈ જાય છે. તો લાભ નુકસાન શું થાય છે? તો કે બ્રહ્મમાં લીન થઈ ગયો, અક્ષરધામમાં લીન થઈ ગયો. બસ એ નીકળવાનો કોઈ એની પાસે ઉપાય જ નથી. એક ફેર અક્ષર બ્રહ્મમાં લીન થઈ ગયો પછી એમાં નીકળવાનો ઉપાય નથી. કોણ? નિરાકારવાદીને માટે. અને ઘણા એવા મુક્ત પુરુષ છે કે જે નિરાકાર, અને મોસ્ટ ઓફ, મુક્ત ઓફની ઘણાની મોસ્ટ ઓફ આ ચાલે છે. ભગવાન સદા નિરાકાર છે. જુઓ ને, સર્વત્ર વ્યાપક હોય એ સાકાર કેવી રીતે થઈ શકે? સર્વત્ર ભગવાન છે એને તમે સાકાર કેવી રીતે કરી શકો છો? ભગવાન એક એવા શંકરાચાર્ય થયા જેને નિરાકારનો પક્ષ લીધો. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે એનો સત્ય પક્ષ લીધો. પાછીના રામાનુજાચાર્ય થયા, વિષ્ણુ સ્વામી થયા, વલ્ભાચાર્ય થયા, નિંબાર્ક થયા. આ બધા સાકારવાદી. તુલસીદાસજી ખુદ સાકારવાદી, સાકારની ઉપાસના કરી. તો કે ભગવાન ન્યાય આપે. ભગવાન સાકાર જ છે, પણ ભગવાન કઈ રીતે વાપે છે? જેમ મેં ફૂલનું દ્રષ્ટાંત આપ્યું તે રીતે. એક રીતે જુઓ તો કે તે સિવાય એ રીતે ભગવાન જો વ્યાપતા હોય તો અસમર્થપણું ના આવે. તો કે ના 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 ના, એવું નથી ભાઈ. કેમ? ભગવાન ધારે તો શરીરે કરીને વ્યાપી શકે. રાસપંચાધ્યાયમાં કેટલા રૂપો લીધા? જ્યારે બ્રહ્માએ જ્યારે આ બાળકોને સત્યલોકમાં લઈ ગયા ત્યારે ભગવાને કેટલા રૂપ લીધા? એને માટે શું લેવા દે? એ અનેક જગ્યાએ દેખાય. એક હોવા છતાં અનંત રૂપે દેખાય. ભાઈ સ્વરૂપાનંદ સ્વામી શરૂઆતમાં પધાર્યા સંપ્રદાય ખાતે, અને પહેલી જ ફણેણીમાં એની મુલાકાત થઈ, અને ફણેણીમાં મહારાજને દીક્ષા પણ આપી. એ શેના માટે આવ્યા હતા? આવ્યા શેના માટે હતા? સ્વામિનારાયણને મળવા આવ્યા હતા? સ્વામિનારાયણનું દર્શન કરવા માટે આવ્યા હતા? કોને માટે આવ્યા હતા? સ્વામિનારાયણ ભગવાનની તો એને ખબર જ નથી, એ તો કોઈ ભગત છે એમ માનતા હતા. ગુરુ રામાનંદ સ્વામી ભગવાન હતા, એને મળવા માટે આવેલા. રામાનંદ સ્વામી ભગવાન છે એવું એને સાંભળેલું, અને રામાનંદ સ્વામીને મળવા આવ્યા. પણ એ રામાનંદ સ્વામીને 14મું થતું હતું. અહીંયા મળ્યા ત્યારે 14મું થતું હતું. હવે રામાનંદ સ્વામી ક્યાં મળે? બહુ ખરખરો થયો, બહુ પશ્ચાતાપ થયો. અરે થોડો મોડો પડ્યો. અક્ષરાધિપતિ પધાર્યા અને થોડો મોડો પડ્યો. કે થોડું વહેલું આવ્યું, 14 દિવસ પહેલાં આવી ગયો હતો, પ્રગટ ભગવાન મળી ગયા. બહુ ખરખરો થયો. એટલે મહારાજે કહ્યું કે મુનિ, ખરખરો ના કરતા. રામાનંદ સ્વામી તો અત્યારે પ્રત્યક્ષ જ છે. હે? તો કે હા. અત્યારે પ્રત્યક્ષ છે? તો કે હા. તમે ધ્યાનમાં બેસો. એટલે રામાનંદ સ્વામી ધ્યાનમાં દેખાશે. એટલે પછી ધ્યાનમાં બેઠા. ધ્યાનમાં તો બેઠા ત્યારે પછી મહારાજને તો બતાવવું હતું ને, સર્વોપરીપણું નિષ્ઠા બતાવી હતી. એટલે અક્ષરધામમાં ગયા તો અક્ષરધામમાં તો અનંત મુક્તો ભગવાન સ્વામિનારાયણની સેવા કરતા હતા. આ બેઠા હતા ને અહીંયા કને, અનંત મુક્તો ભગવાન સ્વામિનારાયણની સેવા કરતા હતા. અને રામાનંદ સ્વામી પણ મુક્ત નિહારે મહારાજની સેવા કરતા હતા. કીધું આવું તો કેમ? કે આ તો ઊંધું કેમ થઈ ગયું? આરું ભગવાન તો આ છે ને આની સેવા કરે છે.
પછી મહારાજે સમાધિમાં કહ્યું, એ રામાનંદ સ્વામી સમર્થ છે અને નાદી મુક્ત છે. હવે તમે સંકલ્પ કરો કે મારે અક્ષરાધિમોત અનંત મુક્ત હતા, અક્ષરધામમાં તો અનંત મુક્ત હતા. તમે એવી સંકલ્પ કરો કે રામાનંદ સ્વામી કૃપા કરે અને હું એકી હારે બધા મુક્તની પૂજા કરું. હવે એકી હારે મુક્તની પૂજા કર્યો તો એટલા રૂપ ધારણ કરવા પડે. એકી હારે અનંત મુક્તની પૂજા કરી લઉં, ચંદન પુષ્પથી ફૂલાર પહેરેલું. સંકલ્પ કર્યો ગુરુ રામાનંદ સમર્થ હોય અને જો ભગવાન હોય તો હું અનંત મુક્તની પૂજા એક સાથે કરી શકું. ના થયું સારું, અનંત રૂપે કેવી રીતે થવાય? એક હતા પોતે થયા નહીં. મહારાજને કે મહારાજ આ તો નથી બનતું. તો મહારાજ કે ફરી સંકલ્પ કરો. આ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી અહીંયા બેઠા છે, એ જો સર્વોપરી હોય, સર્વ અવતારનું કારણ હોય તો મારા અનંત રૂપ થાય અને હું અનંતને એકી હારે પૂજા કરી શકું. આ ફણેણીની કથા છે. અને એ જ ઘડીએ સ્વરૂપાનંદ સ્વામીના અનંત સ્વરૂપ થયા અને અનંત સ્વરૂપે અનંત મુક્તની પૂજા કરી. અને પછી સ્વરૂપાનંદ સ્વામીને જે ચહ લાગ્યો, એવો ચહ લાગ્યો કે આને કરી લેવાય. અને એટલું તો કહેવું પડ્યું, મહારાજને કહેવું પડ્યું. મહારાજને કહેવું કે સ્વામી તમારે વ્યવહાર કરવો હોય તો વૃત્તિ કેવી રીતે કાઢો છો? પછી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમારે આ જગતનો વ્યવહાર કરવો હોય તો વૃત્તિ કેવી રીતે કાઢો છો? પછી ગોપાળાનંદ સ્વામીને કીધું કે તમારે જો વ્યવહાર કરો તો વૃત્તિ કેવી રીતે કાઢો છો? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ મારે તો બહુ કઠિન છે વ્યવહારમાં રહેવું, એમ બહુ વિચારું તારે થાય. મુક્તાનંદ સ્વામી કે તમારે મહારાજ એક હાથ વેચી વૃત્તિ બારે કાઢું ને ત્યારે એક આંગળી જેટલું કામ થાય છે, એટલે વૃત્તિ બારે નીકળતી જ નથી. સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું કે તમે અમારી મૂર્તિને કેવી રીતે યાદ રાખો છો? તો કે મહારાજ બાણ હોય, બાણ સમજો છો ને, ધનુષ્યમાં બાણ ચડાવીએ, એને આગળ લીંબુ લટકાયું હોય, લીંબુ, તો પછી આમ બાણ સંધાન કરીએ તો શું દેખાય? લીંબુ જ દેખાય. જ્યાં જવું તો તમારી મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નથી. અને ગુણાતીતાનંદ સ્વામીને લખવું પડ્યું. ગુણાતીતાનંદ સ્વામી કહે સ્વરૂપાનંદ સ્વામી જેવા ભગવાનની વૃત્તિ જોડી રાખનારા તો ભાગ્ય મળે. ભગવાનમાં અખંડ વૃત્તિ જોડી નાખનારા તો ભાગ્ય જ મળે. આ વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી બે ભાઈ બોલો ભગવાન ભજવા નીકળેલા. આવું ભગવાનનું તાથત્યપણું છે. એટલે ભગવાનને તમે અહીંયા ધારે તો અહીં એ તો તમારા પોતાના તો અનંત રૂપ કરી શકે, એમાં આશ્ચર્ય શું? પણ મુક્તના એ સ્વરૂપાનંદ સ્વામીને અનંત રૂપ કરી શક્યા. એ ભગવાન સમર્થ છે. એટલે કોઈ એમ કહે કે જે ભગવાન સાકાર હોય તો વ્યાપે નહીં, ભગવાન સાકાર થકા પણ વ્યાપી શકે છે અને સાકાર રૂપે વ્યાપી શકે છે. નિરાકાર રૂપે તો છે જ ભગવાન, અંતર્જામી શક્તિ રૂપે દરેકમાં રહ્યા છે, પણ એ ભગવાન સાકાર રૂપે પણ વ્યાપી શકે છે. આવા ભગવાન છે. શ્રીપતિ શ્રીધરમ